औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ ખોજા ટીવીના જોનારાઓ ફરીથી હું તમારી ખિદમતમાં હાજર થયો છું અને આપ સર્વેને માહ મુબારકે રમઝાનની મુબારકબાદી પેશ કરવાનું શરફ હાસિલ કરું છું. અત્યારે આપણી દરમિયાનમાં મૌલાના હુજ્જતુલ ઇસ્લામ આગા ઇમરાન જાફરી સાહેબ અમારી દરમિયાનમાં મોજૂદ છે. આ એક સ્પેશિયલ આપણું સેશન છે. માશાઅલ્લાહ તાલા માહ મુબારકે રમઝાન મોર જે સેમિનાર થયું હતું કે હસબન્ડ એન્ડ વાઈફની શાદી પછી જે રિશ્તો છે, મોહબ્બત છે, એને કેવી રીતે બાકી રાખવું અને કેવી રીતે આપણી અઝદવાજી જિંદગીને કામયાબ બનાવવું, એ કામયાબ સેમિનાર પછી માશાઅલ્લાહ તાલા એક નવો અને બીજો સેમિનાર આગા સાહેબે અરેન્જ કર્યા છે, ઓર્ગેનાઇઝ કર્યા છે. તો એની વિષયની બારામાં હું આગા સાહેબને જ માઇક આપું છું. એની બારામાં જરાક વિગત આપણે જણાવીએ જેથી કરીને આપણે પણ ખબર પડે ને આપણા કોમના બચ્ચાઓ નૌજવાનોને પણ એનાથી ઘણું બધું જાણવાનું મળે. થેન્ક યુ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારા ખોજા રેડિયોના અને ખોજા ટીવીના જોનારા અને સાંભળનારાઓની ખિદમતમાં સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદા ઇન્શાઅલ્લાહ આપ લોકોના રોઝા ઇબાદતોને કબૂલ ફરમાવે. જેવી રીતના કે શેખ એલાન કરી ચૂક્યા કે આપણે સેમિનાર બાદ હવે વારો છે જવાન લોકોનો કે જે એના બારામાં આપણે એક પ્રોગ્રામ રાખ્યા છે આવતા સામદીના એટલે કે 3 જૂનના રાતના 9:15 વાગ્યાથી 10 વાગ્યા સુધી. અને આ પ્રોગ્રામનો આપણે સૂજે રાખ્યા છે કોમો કોન્ટ્રોલે લો દેઝીર, શહેવતને કેવી રીતના કંટ્રોલમાં રાખવી, કે એના બારામાં અમુક બાબતો મુતાલિયામાં આવી છે. તો હું ચાહું છું કે મારા નૌજવાન ભાઈઓથી, કોમના જવાનોથી આ વાતને શેર કરું અને એ લોકો સાથે પાર્તાજે કરું. એ માટે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. અને આ પ્રોગ્રામ રેઝર્વે છે બાલિગ લોકો માટે, બિયાસુર કે જેઓ શરિયતના લિહાઝથી બાલિગ થઈ ગયા છે, એ લોકો માટે કામની વાતો છે. અને ઇન્શાઅલ્લાહ ફાયદાકારક બાબતો આપણે એમાં બયાન કરશું કે કેવી રીતના કોન્ટ્રોલે લો દેઝીર અથવા તો સાતિસ્ફે લો દેઝીર, આપણે આપણી શહેવતને કેવી રીતના સંતોષવી અને કેવી રીતના એના ઉપર કાબૂ રાખવું. ઇસ્લામનો નજરિયો આના બારામાં શું છે, આપણા ઓલમા જવાનોને શું ભલામણ કરે છે. કારણ કે જવાનોની ઘણી બધી પ્રોબ્લેમ્સની અંદર સૌથી મહત્ત્વની પ્રોબ્લેમ્સ જે છે એ આ છે શહેવત, કે જો એના ઉપર ઇન્સાન કાબૂ મેળવી લે, ઇન્સાનની જવાની બચી જાય. અને જો જવાની બચી ગઈ તો બાકી બચેલી ઉંમરને પણ ઇન્સાન કામયાબીની સાથે પસાર કરી શકે છે. હું અહીંયા જ દાવત આપું છું આ મોકા ઉપર ચારેય જમાતના આ ખૂબસૂરત રેન્યોન આઇલેન્ડની ચારેય જમાતો પાસે, ચારેય જમાતના જવાનો પાસે કે તેઓ તશરીફ લાવે અને આ પ્રોગ્રામની અંદર લાભ લે. અને ઇન્શાઅલ્લાહ એમના સવાલોથી જે આપણે જવાબો આપશું તો એનાથી પૂછનારને, જવાબ આપનારને ને સાંભળનારને બધાને ફાયદો થશે. આશા રાખું છું વધુ પડતા જવાનો આ પ્રોગ્રામમાં હાજરી આપે. ફક્ત જણ માટે અને બાલિગ લોકો માટે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. તમારી પ્રોબ્લેમ્સ ને તમારા સવાલોને જરૂર એની અંદર રજૂ કરી શકો છો. આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું એમાં જવાબ આપવાની. શુક્રિયા શેખ. હસન તુમ, થેન્ક યુ વેરી મચ મૌલાના. બહુ બહુ શુક્રિયા. અને પ્લીઝ જેટલા પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે ને ખાસ કરીને માવતરને માંગણી છે કે પોતાના બચ્ચાઓને એન્કરેજ કરે અને આ પ્રોગ્રામમાં સામેલ કરે. કારણ કે કયામતના દિવસે અલ્લાહ જવાનીની બારામાં પણ સવાલ કરવામાં આવશે, એને ખાસ પૂછવામાં આવશે કે તમે તમારી જવાનીને ક્યાં અને કેવી રીતે પસાર કર્યા. તો પ્લીઝ મારા માવતરને પણ જે આ પ્રોગ્રામ જોઈએ છે પ્લીઝ પોતાના બચ્ચાઓને એન્કરેજ કરે તાકી આ પ્રોગ્રામમાં સામેલ થાય ને વધારે પડતું જાણવાનું મળે, એ લોકોને એક્સપિરિયન્સ મળશે. તો એ લોકોના જે આવનારા નસલ છે અને જે આઈંદા નસલ છે એનાથી નાંદા છે એને પણ એ લોકો અપાવી શકે છે. ફક્ત એટલું જ નહીં બલકે આપણા ફ્યુચર એ ટીચર મદ્રેસાના છે એ લોકોને અગર જાણકારી હાસિલ થાય છે તો કાલે એ લોકોના સ્ટુડન્ટ્સ પણ બાલિગ થશે તો એ એક સવાબે જારિયા છે આગા, બરાબર કે નહીં? તો એ એક મેસેજ પહોંચશે. શુક્રિયા મૌલાના, થેન્ક યુ વેરી મચ. ને ઇન્શાઅલ્લાહ તાલા આપણે એના ઉપર અમલ કરવાની કોશિશ કરતો હું. જઝાકલ્લાહ.